આ પ્રસંગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજાયા છે. અમદાવાદમાં ચુવાણ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મેયર મીનાક્ષીબેન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. ધોળકા તાલુકાના સિમેજ ગામ ખાતે કારિટાસ ઇન્ડિયા લિંક વર્કર્સ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ રેડ રિબન બનાવી મીણબત્તી પ્રગટાવી વિશ્વ એઇડ્સ દિન મનાવાયો હતો. HIV ગ્રસ્ત લોકોના હાથમાં હાથ મિલાવી સમાજમાં એવો સંદેશો ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો કે હવે કોઈ નવા ચેપ નહીં તથા HIV ગ્રસ્ત લોકો સામે ભેદભાવ નહીં. કારિટાસ ઇન્ડિયા લિંક વર્કર્સના મિલન પટેલે એઇડ્સ જાગૃતિના કાર્યક્રમોની ગ્રામ્ય વિસ્તારમાં વધુ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ગામની અંદર HIV એડ્સનો જે અવેરનેસ છે એ એક વધે. બીજું આ વિષયને લોકો ચર્ચા કરતા થાય. એક સામાન્ય રીતે આ વિષયને એના વિશે લોકો ચર્ચા કરે. એની સાથે સાથે HIV પોઝિટિવ જે લોકો છે એ લોકો માટે એક સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય. એ મુખ્ય હેતુ છે પ્રોગ્રામનો. હું લગભગ 10 વર્ષથી HIV પોઝિટિવ છું અને આ એક જનજાગૃતિનો પ્રોગ્રામ એટલા માટે છે કે મારી સાથે કંઈ ભેદભાવ થયા નથી અને મને જેવું સ્થાન સમાજમાં મળ્યું છે એવા બીજા HIV પોઝિટિવ લોકોને સ્થાન મળે એ મહત્વનું છે અને એના માટે જનજાગૃતિ અને અવેરનેસ પ્રોગ્રામ પણ એ કરવો એ જરૂરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજસ્થાનમાં